નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ સાથે નવરાત્રી પહેલા રગાસા નામના તોફાનને લઈને આવી છે સૌથી મોટી અપડેટ। જ્યાં દર્શક મિત્રો પેસિફિક મહાસાગરની અંદર અત્યારે વર્ષ 2025નું ખૂબ જ ખતરનાક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અત્યંત ભારે વરસાદની સાથે વાવાઝોડાની અસર પણ વર્તાતી જોવા મળી છે। અને મિત્રો, તમે જોઈ શકો છો આ લાલ કલરનો ભાગ છે, ત્યાં વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। તો ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ 3 દિવસ દરમિયાન ભારતની સાથે સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી અત્યારે ખૂબ જ ખતરનાક આગાહી સામે આવી છે। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, ભારેથી ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિના નિર્માણને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એક વખત ગુજરાત આખું ડૂબતું જોવા મળવાનું છે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે, ગુજરાતમાં 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ બની રહી છે અને મિત્રો આ વાવાઝોડું પણ તમે જોઈ શકો છો સતત ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં નવરાત્રીથી લઈને દિવાળી સુધીની પણ આગાહી છે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે આજે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। જળ હોનારત સર્જાશે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત ગુજરાતમાં લાંબો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં મિત્રો કહી શકે કે 25 સપ્ટેમ્બરથી લઈને આવનારા 5 ઓક્ટોબરના સમયગાળા સુધી ગુજરાતમાં 10 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે। સાથે સાથે મિત્રો જેમ જેમ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમો છે મિત્રો એક્ટિવ થઈ રહી છે અને આને જોઈને અંબાલાલ પટેલે મિત્રો ફરી એક વખત ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સાથે વાવાઝોડા સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી તૂફાન, વંટોળ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। તાઇવાન છે, વિયેતનામ છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ચીનના તમામ ભાગોની અંદર આ વાવાઝોડું આગળ વધીને તમે જોઈ શકો છો ગુજરાત નજીક 26 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર આ વાવાઝોડું છે એ આવી પહોંચશે। આ વાવાઝોડાના અવશેષો આવવાની સાથે ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ મોટો બદલાવ આવી છે મિત્રો। બંગાળની ખાડીમાં પણ આ વર્ષ 2025નું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। દિવાળી પહેલા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જળ હોનારત સર્જાશે। ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે। અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને જ્યારે ગુજરાત નજીક ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે ત્યારે તે વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થતાં ગુજરાતમાં ફરી એક વખત પૂરની શક્યતા જોવા મળી રહી છે। ગુજરાતમાં હજુ પણ મિત્રો ઘણા બધા ભાગોમાં 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। આમ તો મિત્રો એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ ગઈ છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આ વરસાદી સિસ્ટમ। માત્ર નવરાત્રી જ નહીં પરંતુ દિવાળી સુધી પણ મિત્રો ગુજરાતમાં વાવાઝોડાના ખતરા છે ટોળાતા જોવા મળવાના છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે છે મિત્રો જાહેર
કરી છે। હવે મિત્રો અંબાલાલ પટેલે પોતાનું આગોતરું જાહેર કર્યું છે, દિવાળીમાં ફટાકડા ફૂટશે કે પછી સુરસુર્યું થશે। મિત્રો હાલ 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડશે। આ સાથે 18 થી લઈને 27 ઓક્ટોબર સુધી વાતાવરણીય અસ્થિરતા સર્જાશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। દિવાળી દરમિયાન વાદળોના ઘેરાવા રહેશે અને કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે માવઠા, એવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે। આજથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 થી લઈને 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં મોટો બદલાવ પણ આવી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વાવાઝોડાની આગાહી સામે આવી છે, જેમાં 26 તારીખના રોજ એક નવું લો પ્રેશર છે મિત્રો બંગાળની ખાડીમાં બનશે। ત્યાર પછી તે 27 તારીખના રોજ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધીને પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધશે। વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારો તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે। ત્યાર પછી એ 27 તારીખના રોજ મહારાષ્ટ્રને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આગળ વધશે। ત્યાર પછી 28 તારીખથી આગળ વધીને વરસાદી સિસ્ટમ 29 અને 30 તારીખના રોજ એ ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ છે એમની અસર જોવા મળશે। ત્યાર પછી વરસાદી સિસ્ટમ એકદમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એ વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાંથી આગળ વધીને રાજસ્થાનના વિસ્તારો સુધી પહોંચી જશે। બંગાળની ખાડીમાં મિત્રો 26 તારીખે મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, લો પ્રેશર સિસ્ટમ હશે, જે ફરી એક વખત ગુજરાતમાં આવી અતિ ભારે વરસાદ આપશે। 28 તારીખે સાંજના અપડેટ પ્રમાણે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। હવે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં વરસાદનું જોર કયા કયા વિસ્તારની અંદર વધી શકે છે। તો મિત્રો આજે ખાસ તમે જોઈ શકો છો એમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે સામે આવી રહેલી છે। સાથે સાથે મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો અમુક વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી રહ્યું છે, તો અમુક વિસ્તારમાં ફરી એક વખત ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે। જેમાં મિત્રો અત્યારે કચ્છ છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જેમાં પણ મિત્રો ખાસ કરીને ગઈકાલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાણો હતો, એવી જ રીતે આજે પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી। હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એમાં જાણીશું કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી, તો કયા વિસ્તારમાંથી અત્યારે ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે। તો મિત્રો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં અત્યંત ભારે અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે નવી અસ્થિરતા જોવા મળી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જેમાં મિત્રો ખાસ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સાથે સાથે મિત્રો જો નજર કરીએ તો મોરબી છે, સુરેન્દ્રનગરની સાથે રાજકોટ છે, આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, આમ તો મિત્રો ગુજરાતના રીજનના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો નજર કરીએ તો હાલ 23 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદની માત્રાને વિસ્તારમાં ભારે વધારો થતો હોય તેવા પણ હવામાન સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો નજર કરીએ તો 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જે આ પીળા કલરનો ભાગ છે તે અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવામાન વિભાગના આંકડા મુજબ પણ મિત્રો 25 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, આ સાથે
મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, બીજી તરફ અંબાલાલ પટેલ નવરાત્રિને લઈને પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી રહ્યા છે. 26 તારીખના રોજ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે. ગરમી ઉકળાટનું પ્રમાણ ભારે વધશે, પરંતુ અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં વર્ષ 2025નું વાવાઝોડું બનવાની સાથે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે તેમની અંદર જ્યારે નજર કરીએ તો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતમાં નકશાને લઈને પણ મોટી આગાહી સામે આવી છે, જેમાં ભરૂચ, સુરત લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. બાકી મિત્રો ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય છે. આવનારા નક્ષત્રને લઈને શું અંબાલાલ પટેલ કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીની ચોમાસાની વિદાયને લઈને શું નવી અપડેટ સામે આવી છે, તમામ અપડેટો એક પછી એક જાણીએ. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત છે, આ સાથે મિત્રો વાત કરીએ તો ભરૂચ લાગુના વિસ્તાર છે, આ સાથે ઉમરપાડા છે, ડેડીપાડા છે, કોસંબા લાગુના વિસ્તાર છે, બારડોલી છે, વ્યારા છે, સુરતના પણ ઘણા બધા ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘ તાંડવ શરૂ થયું છે. ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે, કારણ કે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે. અત્યારે પેસિફિક મહાસાગરની અંદર અત્યારે એક નવું વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડાના મિત્રો રંગાસા નામ આપવામાં આવ્યું છે, અને આ રંગાસા નામનું વાવાઝોડું પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં ખરેખર દિવાળી પહેલાં વાવાઝોડું છે ત્રાટકવાનું છે તેવી પણ આગાહી સામે આવી છે. અત્યારે મિત્રો અરબ સાગરનો દરિયો કે બંગાળની ખાડી કોઈ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાં આવનારા 3 થી 4 દિવસની અંદર વાતાવરણની અસ્થિરતા સર્જાશે, જેમાં મિત્રો નજર કરીએ તો 26-27 તારીખના રોજ એક મુંબઈના દરિયાકાંઠે વરસાદી સિસ્ટમ પહોંચી જશે, અને મુંબઈના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાગોમાં હાઈ એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદની આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડશે એ વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી વાવાઝોડાના ભાગરૂપી છે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરી એક વખત 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતમાં માત્ર કચ્છ લાગુના વિસ્તારમાં ચોમાસું વિદાય તરફ આગળ વધશે. બાકીના ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ મિત્રો જો નજર કરીએ તો અરબ સાગરના દરિયામાંથી આ એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે, અને મિત્રો જો વાવાઝોડાની જે પરિસ્થિતિને લઈને જે અવલોકન કરવામાં આવે તો અત્યારે નજર કરીએ તો ગુજરાત સાથે ભારતના પણ મિત્રો જે ભાગો જોઈ શકો છો, પશ્ચિમ ગુજરાતથી લઈને મિત્રો નજર કરીએ પશ્ચિમ ભારતથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી અત્યારે એક વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ઘેરાયેલી જોવા મળી છે. મિત્રો જે રીતે રગાસા નામનું વાવાઝોડું છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની ઝડપ છે મિત્રો 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાત નજીક આ વાવાઝોડું આવતા ઘણું બધું નબળું પડી જશે. આ વાવાઝોડાની જે અસ્થિરતા છે એના ભાગરૂપે બંગાળની ખાડીમાં છે એ નવું લો પ્રેશર હળવું પ્રેશર છે બનવા જઈ રહ્યું છે, અને નબળા પડેલા જે વાવાઝોડાના અવશેષો છે બંગાળની ખાડીમાં આવશે, અને બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થશે, અને ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ ત્રાહિમામ દર્શાવતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો હવે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપણે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. આ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ફરી એક વખત કચ્છ આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. માત્ર કચ્છ એવું મિત્રો જે વિસ્તાર છે કે જ્યાં ગરમી ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થાય. બાકી તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ આજે નોંધાશે. આ સાથે મિત્રો નજર કરીએ તો આજે વહેલી સવારથી જ ભાવનગરના જે સોનગઢ છે, ખરસલિયા છે, પાલિતાણા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, મહુવા છે, રાજુલા છે, આ સાથે મિત્રો નજર કરીએ તો કુંડલા લાગુના વિસ્તારની સાથે સાથે નજર કરીએ રાજુલા છે, તુલસીશ્યામ છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, વિસાવદર છે, ધારી લાગુના વિસ્તાર છે, કેશોદ છે, માંગરોળ છે, આ સાથે જૂનાગઢ છે, જૂનાગઢથી લઈને કુતિયાના છે,
પોરબંદર છે, રાજકોટના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં છે એ ફરી એક વખત થોડા દિવસે આપ ફાટતું હોય તેવા હવામાન સમાચાર છે. જૂનાગઢના પણ મિત્રો ઘણા બધા ભાગો છે, જામનગર છે, આ સાથે કાલાવાડ લાગુના વિસ્તારની સાથે રાજકોટના ચોટીલા છે, આ સાથે વાંકાનેર છે, થરાદ લાગુના વિસ્તાર છે. કચ્છમાં મિત્રો વરસાદે વિરામ લીધો છે, પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને મિત્રો વાદળછાયું વાતાવરણ પણ અત્યારે છવાઈ ગયું છે. લુણાવાડા છે, હિંમતનગર છે, અમદાવાદ છે, અમદાવાદથી લઈને મિત્રો ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, દાહોદ છે, વડોદરા છે, બારડોલી છે, આ સાથે નજર કરીએ તો મિત્રો આમોદ છે, રાજપીપળા છે, ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ હવે પછી મિત્રો સારો એવો તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ, તો અમુક ભાગોમાં કહી શકાય કે 4 થી 5 ઇંચ, તો અમુક ભાગોમાં 6 થી 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે આજે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે. આ મિત્રો ગુજરાતમાં એવો વરસાદ રહેશે, અમુક ગામોમાં વરસાદ રહેશે તો અમુક ગામોમાં વાતાવરણ ચોખ્ખું, તો અમુક ગામોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે. એક તરફ ચોમાસાની વિદાયના ઢોલ વાગી રહ્યા છે, તો બીજી તરફ વાવાઝોડું પણ બની રહ્યું છે. વાવાઝોડું આ તબાહી મચાવશે, કારણ કે મિત્રો આ વાવાઝોડાની જે દિશા છે સતત પશ્ચિમ દિશા તરફ હોવાને કારણે આ વાવાઝોડું છે એ અત્યારે બંગાળની ખાડી તરફ આગળ વધશે અને ત્યાર પછી તે લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અને ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશન અને ડિપ્રેશનની કેટેગરીથી મજબૂત બનીને તે ગુજરાત નજીક આવતા તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. આમ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની તો આગાહી સામે આવી છે, પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે. તો બીજી તરફ મિત્રો જો નજર કરીએ તો સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ મધ્ય પૂર્વ ગુજરાત છે, કચ્છના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં છે કે જ્યાં વાદળિયું વાતાવરણ આજે આવી શકે છે, જેમાં ગાંધીનગર છે, ભુજ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ફરી એક વખત છે વાદળછાયું વાતાવરણ આવી શકે છે અને ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ નવા વાવાઝોડાના ખતરા પણ ગુજરાત નજીક ટોળાઈ રહ્યા છે. મિત્રો આ વાવાઝોડાને જોઈને પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની તો આગાહી વ્યક્ત કરી છે, પરંતુ દિવાળીમાં ગુજરાતમાં માવઠું પણ આવી શકે છે તેવી પણ આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તાજા અને બ્રેકિંગ હવામાન સમાચાર. મિત્રો તમે રોજે રોજના તાજા હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ આજના હવામાન સમાચાર છે મોકલી દેજો, જેમના કારણે મિત્રો એમને પણ રોજે રોજ ગુજરાતના લેટેસ્ટ હવામાન સમાચાર